सहनावतु सहनौ भुनक्तु सह वीर्यङ्करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। श्रुतिस्मृतिपुराणानाम् आलयम् करुणालयम् नमामि भगवत्पादम् शङ्करम् लोकशङ्करम् शङ्करम् शङ्कराचार्यम् केशवम् बादरायणम् सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। वासुदेवेन्द्रयोगीन्द्रम् नत्वा ज्ञानप्रदम् गुरुम् मुमुक्षूणाम् हितार्थाय तत्त्वबोधोऽभिधीयते। आत्मा कः स्थूल सूक्ष्म कारण शरीराद् व्यतिरिक्तः पंचकोशातीतः सन् अवस्थात्रय साक्षी सच्चिदानंद स्वरूपः सन् यस्तिष्ठते स आत्मा। तो स्थूल सूक्ष्म कारण शरीरात व्यतिरिक्त है समझाયું અવસ્થાત્રય સાક્ષી કેવી રીતે આત્મા આ ત્રણેય અવસ્થાનો સાક્ષી છે એ સમજાવી રહ્યા છે। એમાં જાગ્રત અવસ્થા કઈ અવસ્થાઓ ત્રણ છે તો ચાલો વાંચો। आठवां पारा अवस्थात्रयम् किम् जाग्रत स्वप्न सुषुप्त्यवस्थाः। त्रण अवस्थाओं कई है जागृत स्वप्न सुषुप्ति। जागृत अवस्था का भगवान जागृत अवस्था कौन कहवाय श्रोत्रादि ज्ञानेन्द्रियैः शब्दादि विषयश्च ज्ञायते इति यत्सा जागृत अवस्था स्थूल शरीराभिमानी आत्मा विश्वः इत्युच्यते। स्वप्नावस्था का इति चेत् जागृत अवस्थायां यद्दृष्टम् यच्छ्रुतम् तज्जनितवासनया निद्रा समये यः प्रपञ्चः प्रतीयते सा स्वप्नावस्था सूक्ष्म शरीराभिमानी आत्मा
તૈજસ ઇત્યુચ્યતે. તો જાગ્રત અને સ્વપ્ન બંને વસ્તુનો પરિચય આપવામાં આવ્યો કે સ્થૂળ દેહમાં અભિમાન ધરાવે જ્યારે આત્મા જ્યારે વિશ્વ કહેવામાં આવે છે ત્યારે આ જ્ઞાનેન્દ્રિયોથી જગતના વિશ્વના અનુભવ થાય છે. એ જે અવસ્થામાં થાય જે અવસ્થાને જાગ્રત અવસ્થા કહેવામાં આવે. એટલે ટૂંકમાં જ્ઞાનેન્દ્રિયો દ્વારા આ સ્થૂળ જગતના વિશ્વનો અનુભવ થયો એ અવસ્થા જાગ્રત અવસ્થા. એ સ્થિતિ જાગ્રત સ્થિતિ. સ્વપ્ન અવસ્થા કાયદી છે તો કે સૂક્ષ્મ શરીરાભિમાની આત્મા સ્થૂળ શરીરના અભિમાન દ્વારા આત્માને વિશ્વ કહેવામાં આવે છે અને સૂક્ષ્મ શરીરમાં અભિમાન દ્વારા આત્માને તૈજસ કહેવામાં આવે છે. જાગ્રત અવસ્થાયામ યદ દ્રષ્ટમ યદ શ્રુતમ. જાગ્રત અવસ્થામાં જે કંઈ જોયું હોય સાંભળ્યું હોય એના જે બધા સંસ્કાર રહી ગયા હોય તજ્જનિત વાસના એ બધા અનુભવોથી જે વાસનાઓ જન્મી સંસ્કારો જન્મ્યા. સંસ્કાર એટલે એક અંકન થયું. સંસ્કાર આપણા મનના પટ પર એક અંકન થયું, એક અનુભવ થયો એનો સંસ્કાર. પછી એકના એક પ્રકારના અનુભવ વારંવાર થાય ત્યારે સંસ્કાર દ્રઢ થાય ત્યારે એક પ્રકારનો આપણા મનમાં એક ચીલો પડે વલણ ઉત્પન્ન થાય એને વાસના કહેવાય. તો આપણે બધી એવી વાસનાઓ લઈને જન્મ્યા હોઈએ છીએ અને વાસનાઓ ધીમે ધીમે પછી ભેગી પણ કરતા હોઈએ છીએ. એટલે આ વાસનાઓ આપણા બધા વર્તનનું સંચાલન કરતી હોય છે. એને વાસના કહેવાય કે જેમાં પૂર્વાપરનો વિચાર કર્યા વગર જ સહસા કોઈ પરિસ્થિતિમાં પ્રત્યાઘાત કે પ્રતિભાવ દર્શાવવામાં આવે. એટલે જેવી રીતે આપણો પગ કંઈક કાંટા ઉપર કશા જો આમ તરત વિચાર કર્યા વગર કેવો લઈ જતા હોય એવી રીતે જયારે મન પણ એવું જયારે કરે કોઈક જરાક માણસમાં જો તરત કંઈક બોલે તરત વિચાર કર્યા વગર પહેલાનો પછીનો કશો વિચાર કર્યા વગર તત્કાલ આવેગાત્મક રીતે આપણે જે પ્રતિભાવ દર્શાવતા હોઈએ છીએ એનું કારણ છે વાસના. કારણ કે એ પ્રકારની વાસના, એ પ્રકારનો ચીલો, એ પ્રકારનું વલણ એ આપણા મનમાં દ્રઢ થઈ ગયો છે. એવી જાતનું વર્તન વારંવાર કરવાને કારણે આમ તો એવું મનનો સ્વભાવ છે કે જે વસ્તુ કરીએ એ વસ્તુ ફરી કરવાની પાછી એક એવી જાતની એક વૃત્તિ જન્મે. વારંવાર કરીએ તો આપોઆપ જ થઈ જાય. આમ બે ચાર વાર કર્યું હોય તો પછી આમ વિચાર આવે કરીએ આપણે, પણ વારંવાર કર્યું હોય તો આપોઆપ થઈ જાય. તો આપણું ઘણું બધું આપોઆપ થઈ જતું હોય છે. એનું કારણ છે વાસના. તો તેવી રીતે જાગ્રત અવસ્થામાં પણ કેટલાક અનુભવો વારંવાર થયા હોય અને કારણે આપણા મનમાં કોઈ ચીલાઓ રચાઈ ગયા હોય તો સ્વપ્નની અંદર એ બધી એ જે વલણ છે કે વાસનાઓ છે એ આપોઆપ જ આપણા મનની સ્થિતિ ઉત્પન્ન કરે અને એને આધારથી મન જગતનું રચના કરે, સ્વપ્ન જગતની રચના કરે. સ્વપ્ન જગતની રચના કરવા પાછળનું કારણ છે સંસ્કાર કે વાસના. તો આ સ્વપ્ન જગતની વાત કરી. હવે આ વેદાંત શાસ્ત્રમાં સ્વપ્નનું દૃષ્ટાંત છે એનો શું ઉપયોગ કરવામાં આવે છે. મિથ્યાત્વ કોને કહેવાય એ સમજવા માટે સ્વપ્નાવસ્થાનો અનુભવનો ઉપયોગ કરવામાં આવે છે. કારણ કે આ સ્વપ્ના જે અનુભવ થાય આમ જાગ્રત જેવા જ હોય. સ્વપ્નમાં પણ હવે તો બેઠો હોઉં, પ્રવચન આપતો હોઉં, સમુદ્ર વૃક્ષો હોય, વનરાજી હોય, આ બધું ઘણું હોય. પણ મેં કહેવામાં આવે છે કે સ્વપ્નનો અનુભવ ક્યાં થાય છે? અત્યંત સૂક્ષ્મ હિતા નામની સૂક્ષ્મ નાળીની અંદર આપણું મન જતું રહે અને ત્યાં આપણો અનુભવ થાય છે. એટલે સ્વપ્નનો અનુભવ તો આપણે અત્યંત સૂક્ષ્મ નાળીમાં થતો હોય. ત્યાં હોલ, ત્યાં આશ્રમ વગેરેને સમાવાની કોઈ અવકાશ હોતો જ નથી. સમૃદ્ધત્વેના હેતુના અત્યારે સંકુચિત જગ્યાની અંદર આપણે અનુભવ કરતા હોઈએ પણ આપણા હાથીઓનો પહાડો દેખાતો હોય છે. એટલે આ સ્વપ્ન આ બધા પદાર્થો દેખાયા છે એ પદાર્થોને સમાવવાની કોઈ સ્થાન હોતું નથી જ્યાં સ્વપ્નનો અનુભવ થાય છે. એ જ બતાવે છે કે આ પદાર્થો સાચા ન હોય, કારણ કે એ પદાર્થો માટે અવકાશ જ નથી. બીજી વસ્તુ એ છે કે આ સ્વપ્ન જગત આપણામાં હોય છે.
ટૂંકમાં આ સ્વપ્ન જગત તો સ્વપ્નનું દર્શન કરનાર જે તૈયસ છે એના મનની કલ્પના જ છે. અંદરથી મનમાં જ છે, પોતાનામાં છે, અને છતાં પણ એ સ્વપ્નનું જગત પોતાની બહાર હોય એવું લાગે છે. બે કારણ કે એક તો જે વસ્તુ અંદર છે, પોતા અંદર કેમ કહીએ છીએ, કારણ કે સ્વપ્ન પૂરું થયા પછી હું જાગી જવું તો એ બધું જગત પછી મારામાં સમાઈ જાય છે ને. આમ ઉત્પન્ન સ્વપ્ન થયું મારામાંથી, કારણ કે મારા સિવાય કયું છે નહીં ત્યાં. ખરેખર લોકો આપણને જોવે તો વિચારે કે આ સ્વામી હશે છે કેમ, આપણે કંઈક અનુભવ છે એટલે લોકોને ખબર ના પડે, પણ મને તો અંદર કઈ જાતે અનુભવ થતા હોય. એ હું એકલો જ છું, અને છતાં અનેક અનુભવ કર્યો. એટલે આ અનેકતા ક્યાંથી ઉત્પન્ન થઈ? આ એકમાંથી છે. એટલે મારામાંથી સ્વપ્ન જગત ઉત્પન્ન થયું. મારામાં સ્વપ્ન સ્થિતિ છે, મારામાં હવે સ્વપ્ન જગત લીન થઈ જાય. હું જાગું ત્યારે મારામાં લીન થઈ જાય. એ બતાવે છે કે સ્વપ્ન મારામાં જ છે, છતાં સ્વપ્નનો અનુભવ કરતો હોઉં ત્યારે મને એમ લાગે છે કે આ સ્વપ્નનું જગત તમારી બહાર છે. એટલે કહ્યું ત્યાં પશ્યન્નાત્મની માયા બહિર્વોત ભૂતમ યથા નિદ્રયા. માયાને કારણે, નિદ્રાના દોષને કારણે બહિર્વોત ભૂતમ, જાણે કે જગત બહાર હોય એ પ્રકાર મને ભાષે છે. એટલે આ બે વસ્તુઓ જે સ્વપ્નના વિષયમાં, જે સ્વપ્નનું જગત સાચું નથી એ દર્શાવતા બે વસ્તુઓ છે. એક તો એ કે સ્વપ્નના પદાર્થોનો કે સ્વપ્નના જગતનો જે અનુભવ થાય છે એ જગ્યાએ આ બધા પદાર્થોને સમાવવાનું કોઈ સ્થળ જ, અવકાશ જ નથી. અને બીજું, આ સ્વપ્નનું જગત તો મારી અંદર હોય છે, છતાં મારી બહાર હોય એવું મને ત્યારે લાગે છે. એટલે પછી જાગ્યા પછી બધાને ખબર છે કે સ્વપ્ન જગ્યા એવું છે, સ્વપ્નનો બાદ થઈ જાય છે. હું જાગું ત્યારે સ્વપ્ન નામની કશી વસ્તુ રહેતી નથી. કે ને નરસિંહ મહેતા, જાગીને જોવું તો જગત દિશે નહીં, ઊંઘમાં અટપટા ભોગ વાસે. ઊંઘમાં સ્વપ્નમાં અટપટા ભોગ વાસતા હતા, જાગું ત્યારે કઈ છે નહીં. એટલે કે હું જાગું ત્યારે સમગ્ર સ્વપ્ન અવસ્થાનો કે અનુભવનો બાદ થઈ જાય. જેનો બાદ થાય એને કહેવાય મિથ્યા. વસ્તુ સાચી હોય તો એ હંમેશા રહે જ, એને આપણે બાદ ના કરી શકીએ. આ બધા કારણોથી સ્વપ્ન મિથ્યા છે એ બાદ ન સમજે છે. તો મિથ્યાત્વ કોને કહેવાય, મિથ્યાપણું કોને કહેવાય એ આપણે જાણીએ છીએ સ્વપ્નના અનુભવ પરથી. એમાં કોઈ જાતનો વિવાદ નથી. જોકે વિવાદ કરનારા વિવાદ કરે છે ખરા. કેટલાક લોકોનું એવું કહેવું છે કે આ સ્વપ્ન મિથ્યા નથી, આ સાચું છે. અરે ભાઈ, પણ હું તો અમદાવાદમાં સૂતો હતો અને અનુભવ ઋષિકેશ નો. તમે ઋષિકેશ ત્યાં ગયા, તારું મન ગયું અને ત્યાં અનુભવ કર્યો એવું કે પછી ઉઠું ત્યારે ઋષિકેશમાં ઉઠવું છે. એ અનુભવ ઉઠું ત્યાર પછી અમદાવાદમાં ઉઠું છું. અને હું તો ઋષિકેશ ગયો હોઉં સ્વપ્ન દરમિયાન, તો મારું શરીર તો અહીં જ પડી રહ્યું હતું. તું કેવી રીતે ગયો? તો ઉપરાંત ઋષિકેશ જોવા મળે કે સમય પૂરતો હોતો નથી. આ સ્વપ્નનો અનુભવ ભલે આપણે એમ લાગે કે કલાકોના કલાકો ચાલે છે, પણ 1-1.5 મિનિટ જ ચાલતો હોય છે. એમાં તો કેટલી પેઢીની પેઢી જોઈ લઈએ છીએ આપણે. દાદાથી માણીને પૌત્ર સુધીને કેટલાય લોકો જોઈ લઈએ આપણે 1.5 મિનિટમાં. ટૂંકમાં ત્યાં આગળ જે સમય છે એ સમયનો સ્કેલ તો તદ્દન જુદા પ્રકારનો જ હોય છે. એ સમયની માપ કંઈ જુદા પ્રકારની જ હોય છે. ત્યાં સ્થળ સમય બધું કલ્પિત જ હોય છે. એટલે વેદાંત લોકો જો ભાઈ આ સ્વપ્ન તમે ખરેખર જોયું નથી, ત્યાં જઈને આવવાનો સમય નથી. ભાઈ સ્વપ્નમાં તો ઉઠો તો જ્યાં સ્વપ્ન ત્યાં ઉઠવા જોઈએ. એટલે આ બધા કારણોસર બહુ સ્પષ્ટ છે કે સ્વપ્ન મિથ્યા છે. તો આટલું સ્વીકારી લેવાય. એટલે માંડુક્ય કારિકામાં આ વૈતથ્ય પ્રકરણમાં આ રીતે પ્રારંભ થયો કે સ્વપ્નમાં જે ભાવો કે પદાર્થો છે કેવા છે? મિથ્યા છે. સમૃતત્વ, કારણ કે સંકોચિતતાને કારણે એ પદાર્થોને અવકાશ માટેનું કોઈ સ્થાન જ નથી, અને પછી એ અંદર છે ને બહાર જણાય છે. અને પછી જે કંઈ દલીલો કરવામાં આવી કે નાના સ્વપ્ન સાચું છે, દલીલને પણ ખંડન કરવામાં આ રીતે કે ખરેખર ત્યાં ગયો હોત તો ત્યાં ઉઠ્યો હોત, ત્યાં જવાનો પૂરતો સમય પણ નથી હોતો જઈને પાછા આવવાનો. અને પછી પાછું સ્વપ્નમાં આપણે બધા સાથે ગયા હોય રેસ્ટોરન્ટમાં અને સરસ પિઝા બધું ખાધું હોય,
સૌ પૂછ્યું કે કેમ કેવી મજા આવી ગઈ ને? શું બોધ કરો સ્વામી? અરે કેમ કાલે આપણે ગયા હતા ને, પિઝા કેવો સરસ હતો ત્યાં આગળ. પિઝા શું વાત કરો? ટૂંકમાં મારા અનુભવ છે ને એને કોઈ સમર્થન આપતું નથી. પાછું હું પ્રવચન આપું, કેવું સરસ પ્રવચન. ક્યારની વાત કરો સ્વામી? કાલની વાત કરો ક્યારે? કાલ તો રજા હતી. મેં તો બધા આટલા બધા લોકોને પ્રવચન આપ્યું ને, પણ કોઈનું સમર્થન નથી કરતું. એ બતાવે છે કે આ લોકો જે દેખાતા હતા એ ખરેખર નહોતા. જે સવારમાં કહે ને બહુ સરસ પ્રવચન થયું સ્વામી, બહુ આનંદ આવ્યો, કે જે કંઈ થયું હોય તો કશું કહે આપણને. પણ કેમ નથી કહેતા? કારણ કે એ ત્યાં હતા નહીં. હું માનતો હતો કે બધા ત્યાં હતા. આ બધા કારણોથી પુરવાર કરવામાં આવે છે કે સ્વપ્ન મિથ્યા છે. બસ એટલે મિથ્યાત્વ માટે સ્વપ્ન એ અત્યંત ઉત્તમ દૃષ્ટાંત છે. દૃષ્ટાંત કોને કહેવાય? જેમાં બધાની સંમતિ હોય, બધા સંમત થયા, વાત સાચી છે, સ્વપ્ન મિથ્યા છે. બસ એક વાર નક્કી થયું પછી ગૌડપાદાચાર્ય કહે તો આ જાગ્રત શું છે? ભાઈ સ્વપ્નમાં જાગ્રતમાં બે તફાવત છું. સ્વપ્નમાં પણ હું જગત મારી સામે હતું, દૃશ્ય જગત હતું, હું દ્રષ્ટા હતો, ત્યાં પ્રકારનું દ્વૈત હતું, આવો જ વ્યવહાર ચાલતો હતો. જાગ્રતમાં પણ એવું જ છે. જાગ્રતમાં દૃશ્ય છે, હું દ્રષ્ટા છું. જેવું સ્વપ્નમાં હતું તો સમગ્ર સ્વપ્ન મિથ્યા હોય તો દ્રષ્ટા દૃશ્ય છે એ પણ મિથ્યા જ. તો જ્યાં દ્રષ્ટા દૃશ્ય હોય એ મિથ્યા હોય, અને જાગ્રતમાં જેમાં જાગ્રત પણ મિથ્યા છે. સીધું જ કહી દીધું. હેતુ કયો કે શું? સ્વપ્ન જગત મિથ્યા છે, નક્કી છે. અને તેની જે કઈ વસ્તુ સ્વપ્ન જગતમાં હોય એ બધી મિથ્યા છે. સ્વપ્ન જગતમાં આ દૃશ્ય અને દ્રષ્ટાનો વ્યવહાર હતો, માટે દૃષ્ટિ અને દ્રષ્ટા અને દૃશ્યનો વ્યવહાર પણ મિથ્યા છે. એટલે જ્યાં જ્યાં પણ દ્રષ્ટા દૃશ્યનો વ્યવહાર હોય એ અવસ્થા મિથ્યા છે. જાગ્રતમાં એવું છે, જાગ્રત પણ મિથ્યા છે. આ પ્રકારે સ્વપ્નનો ઉપયોગ, સ્વપ્નનું વિશ્લેષણ વેદાંતિન લોકોને કઈ તો ઉપયોગી છે? જાગ્રત અવસ્થા પણ મિથ્યા છે. એ જાગ્રત અવસ્થાના મિથ્યાત્વ કે મિથ્યાપણાના નિશ્ચય માટે ઉપયોગી છે. એ સ્વપ્ન ઉપયોગી. આટલો ઉપયોગ વેદાંતિન લોકોને. પછી એમાં શું જોયું, શું ના જોયું, કાળું ધોળું શું દેખાય, એ બધી આ વેદાંતિન લોકો બહુ ચર્ચા ના કરે. સવારે સફેદ વસ્ત્રવાળી સ્ત્રી દેખાય તો આમ સમજવાનું, પેલો આમ સમજવાનું, પેલો વગેરે. મિથ્યા એટલે મિથ્યા, બસ. કારણ કે વેદાંત શાસ્ત્ર છે ને એ માત્ર જીવનની વાસ્તવિકતાઓ છે ને એ જીવનની વાસ્તવિકતાને સમજવા માટેનું શાસ્ત્ર છે. કારણ કે જીવનની વાસ્તવિકતાઓ જેવી છે તેવી આપણે એટલે સમજતા નથી, પરંતુ છે એના કરતા વિપરીત સમજીએ છીએ. એટલે વેદાંત એટલું જ કહેવાનું છે કે જીવનમાં જે બધી સમસ્યાઓ છે એનું કારણ સમસ્યા હોવાનું કારણ નથી, પરંતુ આ જીવનની વાસ્તવિકતા માટે મારી સમજ ખોટી છે. કેટલી વાસ્તવિકતા છે? એક તો જીવ, બીજું જગત અને ઈશ્વર, આ ત્રણ હસ્તીઓ છે. અને તેથી વેદાંત શાસ્ત્ર આ ત્રણેય વસ્તુની વાસ્તવિકતા, એમનો સ્વભાવ, એમનું સ્વરૂપ છે એનું અન્વેષણ કરે, અથવા એ આપણને જણાવે છે, અન્વેષણ જણાવે છે. એટલા માત્રથી જ બધા પ્રશ્નો ઉકલી જાય. પછી શું કામ ચિંતા કરવી કે કોણ દેખાય કોણ ના દેખાય, શું અનુભવ થયો, શું ચમત્કાર, કશી વસ્તુ મહત્વની કેમ ના રહે? કારણ કે આપણને ખરેખર કશામાં રસ નથી, ચમત્કારમાં રસ નથી. આપણે શું રસ છે? આપણામાં રસ છે. કેવા આપણામાં? આપણા આત્મસંતોષમાં રસ છે. આપણે માની લાગે છે કે આવો ચમત્કાર હું કરી શકું તો હું કંઈક થઈ જઈશ, મને સંતોષ જન્મે છે, માટેમાં રસ છે. આ બધી વસ્તુ આપણા રસ કેમ ઉત્પન્ન કરે? કારણ કે આપણે માનીએ છીએ કે મને પ્રાપ્ત થશે તો હું સુખી થઈ જઈશ. ટૂંકમાં બધી વસ્તુ કેમ પ્રિય છે? પેલો સુખી આત્મા પ્રિય છે માટે. વેદાંત શાસ્ત્ર કહે ભાઈ તું તારી જાતને જો ને પછી ખબર તું સુખી છું, પછી બાકી શું રહે? પછી બીજા અનુભવોની બીજા કઈ ચિંતા શું? એટલે ટૂંકમાં પછી જે કરવું હોય તો કર, તારે કરવું હોય તો પછી એને કરવાની જરૂર નથી, જયારે થાય તો ખરું. એટલે ટૂંકમાં આપણા મનમાં જે બધા આકર્ષણો છે, જે મહત્વાકાંક્ષાઓ છે, જે ઈચ્છાઓ છે, એ બધા દ્વારા આપણે જે સિદ્ધ કરવા માંગીએ છીએ એ તો આપણે છીએ જ. યુવાને કારણે કશું કરવાની જરૂર નથી. વેદાંતે કશું કરવાની જરૂર નથી, કાંઈ કરવાની જરૂર નથી, તારામાં કે દુનિયામાં.
હું કહીએ એટલું કે આ તમારું શાસ્ત્ર આવું શીખવાડે છે, નિષ્ક્રિયતા શીખવાડે છે? નહીં, નિષ્ક્રિયતા નહીં. કેવી રીતે કર્મથી પર થવું. મુચ્ચંતે તે બી કર્મભી. આ તો કર્મથી મુક્તિ શીખવાડે છે, નિષ્ક્રિયતા નહીં શીખવાડતો. કર્મથી મુક્તિ, કર્મના બોજમાંથી મુક્તિ, કર્તૃત્વમાંથી મુક્તિ. આ રીતે આ સ્વપ્નનો અનુભવ છે, એનો ઉપયોગ વેદાંત શાસ્ત્રમાં મિથ્યા શું છે સમજવા માટે અને જાગ્રત અવસ્થાના મિથ્યાપણાનો નિર્ણય કરવા માટે છે. તો ભાઈ મિથ્યા હોય તો તકલીફ શું પછી? મિથ્યામાં કોઈ પ્રશ્ન હોય નહીં. મિથ્યા એટલે શું? જેવું દેખાય છે એવું નથી. આ કેવું સરસ છે ને! આ શું છે? ગુલાબ. કેવાનું? લાલ રંગનું. કેટલી પાંખડીઓ છે? 16 વગેરે. બહુ સરસ ગુલાબ છે. એ કોઈ દાળમાં આવી જાય ખરું કે જો આ લોકો ભૂલથી પણ રાખીને જાય તો આપણે ધીમે સરકાવી લઈએ. એ પછી આવે જરા મળે ત્યારે ખબર, ઓહો આ તો શું છે? કપડું છે, કપડું છે તો સાચું નથી. આ કેવું છે? મિથ્યા ગુલાબ. જે ગુલાબ જેવું દેખાય છે પણ ગુલાબ નથી. એના કરતા આ વધારે સરસ છે. એટલે આ તરત આ તો આપણા મોં પાણી લાવે એવું છે ને, કેવી સરસ કાળી કાળી દ્રાક્ષ છે. કેવી છે? આ દ્રાક્ષ જેવી દેખાય છે પરંતુ દ્રાક્ષ નથી. એ અસદ ભાસમાન, જે નથી છતાં પણ ભાસે છે. જે દ્રાક્ષ નથી પરંતુ દ્રાક્ષ જેવી ભાસે છે એને શું કહે? મિથ્યા દ્રાક્ષ. એકવાર આના મિથ્યાપણા નિશ્ચય થઈ ગયો પછી સ્વામી તમે રાખ્યું તો રાખો, નહીં તો હું પ્રસાદ આપતો કહ્યું તો રાખ્યું. ઘણા લોકો કહેતા હોય તમે રાખી શકો છો. આપણે આપીને તો લોકો એવું કહેતા હોય ઘણી વાર સાચી હોત તો કદાચ એવું ના કહ્યું હોત. પણ હવે તો મારી પાસે કોઈ વાંધો નથી, આપની પાસે કોઈ વાંધો નથી. મિથ્યા માટે આપણે કેવું વૈરાગ્ય હોય છે ને. મિથ્યા તો નિશ્ચિત જ વૈરાગ્ય જન્મે. આપણને તકલીફ ક્યાં હોય? સાચી વસ્તુ માટે હોય. આ સાચી દ્રાક્ષ હોય તો આકર્ષણ હોય. અને તો પછી સ્વામીજી મને આપે એવી ઈચ્છા જન્મે. અને પછી કોઈને આપી દે તો મને દ્વેષ પણ થાય, પેલા ઈર્ષ્યા પણ જન્મે કે જો પેલો કેવો ખાટી ગયો, જો આપણે કેવા રહી ગયા. પછી પેલો મને દેખાડે ખાતો હોય તો વળી પાછી વધારે દુઃખ જાય. આવી રીતે સાચી વસ્તુ ઘણી બધી વસ્તુઓ કરે. પણ મને ખબર છે કે આ મિથ્યા છે. દર કોઈ સ્વામીજી પાસે માંગે કે સ્વામી મને દ્રાક્ષ આપો, લે બેટા, એ જ લાગનો છે. કારણ કે આ મિથ્યા છે. મિથ્યા હોવાને કારણે મને કોઈ દુઃખ ના આપે. ખેલ જોવાનો થાય તો વિચાર કરો, મિથ્યા તો નિશ્ચય કેટલો મહત્વનો છે. બધા પ્રકારના બોજ વૈરાગ્ય જન્મે. મિથ્યા મળે રાગ પણ ના હોય અને દ્વેષ પણ ના હોય. સાચી વસ્તુ મળે રાગ હોય અથવા દ્વેષ હોય. કારણ કે એ ઉપયોગી હોય તો રાગ હોય અને આપણે વિરોધી તો દ્વેષ હોય. આ તો ઉપયોગી પણ ના હોય અને વિરોધી પણ ના હોય. એટલા માટે વેદાંતી લોકોને આટલો રસ છે. બ્રહ્મ સત્યમ જગન મિથ્યા. એ જગત મિથ્યા છે. એમાં જગતનો તિરસ્કારમાં પ્રયોજન નથી. અને ભાઈ અક્કલ ચલાવો થોડી તો ખોટા આકર્ષણોથી મુક્ત થઈ જાય. રાગ દ્વેષથી મુક્ત કરવા માટે છે. અને તેથી આ મિથ્યાત્વનો નિશ્ચય વૈરાગ્ય જન્માવનારો છે. આ વેદાંતની પ્રક્રિયા વૈરાગ્ય માટે. ભક્તિની પ્રક્રિયા ભગવાનનો રસ જગાડો તો આમાં વૈરાગ્ય જન્મે. મીરાબાઈને વૈરાગ્ય હોય કે ભાઈ આમાં શું સગા સંબંધી ફલાણા ઢેકણા, કારણ એને કૃષ્ણમાં રસ છે. પણ આ શું છે? આ મિથ્યા છે. ટૂંકમાં રાગ દ્વેષ માટે એની લાયકાત જ નથી કે એના માટે રાગ દ્વેષ. આ રીતે વૈરાગ્યના નિશ્ચય માટે મિથ્યાત્વનો નિશ્ચય. અને આ રીતે આ બહુ મહત્વનો છે. તો મિથ્યાને મિથ્યા તરીકે જાણીને તો પછી સત્યને સત્ય તરીકે જાણી શકાય. એ સાચું નથી. બીજું કઈ બધું સાચું હોય તો એટલું તો કહી શકાય કે જેમાં દ્રાક્ષમાં દ્રાક્ષ પણ સાચું નથી. તેમ જગતના પદાર્થમાં સુખ દેખાય છે એ સાચું નથી. એટલું થાય તો બહુ થઈ ગયું. જગતના પદાર્થ આપણને સુખનું સાધન જણાય કે દુઃખનું સાધન જણાય. એવું છે ને, કશીક વસ્તુ સુખનું સાધન જણાય તો બીજી વસ્તુ દુઃખનું સાધન જણાય. કયું સુખનું સાધન જ ના હોય તો કોઈ દુઃખનું સાધન પણ ના રહે.
દુઃખ કોને કહેવાય? જે મને સુખથી વંચિત રાખે, કે સુખ છીનવી લે. પછી સુખનું સાધન પણ ના, તો દુઃખનું સાધન પણ નથી. આમ આટલું પણ આપણે મનમાં વિચારીએ છીએ કે દુનિયાના પદાર્થોમાં જે સુખ આવતું જણાય છે ખરેખર ત્યાં નથી. આ પદાર્થો માત્ર સુખ આપવાનો માત્ર આભાસ જ ઉત્પન્ન કરે છે. એટલે પેલા બધા માત્ર ચળકાટ છે. કેવો છે? આ બધો ખોટો સુખનો ચળકાટ છે. કારણ કે પેલો કાચનો ટુકડો ઘણી વાર તો હીરા કરતા વધારે ચળકતો હોય, ચળકે છે, માટે એ હીરો જેવું નથી. જે પીળું હોય બધું સોનું નથી હોતું. તેવી રીતે આ સુખનો ચળકાટ છે, સાચું સુખ નથી. એટલો આપણને ધારો કે આવો નિશ્ચય પણ થઈ જાય તો એવો પણ નિશ્ચય થવો જોઈએ કે દુઃખ પણ નથી આપતું જગત. તો જગતને સુખ પણ નથી આપતું, દુઃખ પણ નથી આપતું. આ પ્રકાર નિશ્ચય તો થઈ જાય ને તોય આપણા 90% પ્રશ્નો ઉકલી જાય. પછી 10% રહે, એ પછી આ વેદાંત કામ કરે. તો 90% રાખ્યા છે, આ વેદાંત બરાબર કામ નથી કરતું, પેલું અંતરું રહી જાય છે ને. એટલે એવી વસ્તુ પેલા સરદારજીની જેમ રહી જ જાય અંદર. સરદારજી કેટલા બધા વર્ષો સરદારજી ના કહેવું છે, નથી કહેતા, શું કામ કર્યું, ખોટું કર્યું, પણ છતાં પંડિત નહેરુના પેલા સેનાધિપતિ એટલે કોઈ મીટિંગમાં આવ્યા છે, એટલે પંડિત નહેરુ શું ચડી કે સરદારજી ક્યારે મોજા ક્યારે બદલાય છે? પછી બપોરે મોજા બદલી ના આવજો. હવે પેલો એનો એવો કડપ એવો હતો ને કે ભલા કે બાપુ એનું કહ્યું કે પંડિત છે. પછી ફરી મીટિંગમાં વળી પછી પાછા મળે, શું કર્યું? મેં કહ્યું ને મોજા બદલ્યા કે ના બદલ્યા? મહારાજ બદલ્યા છે. આરે જો બદલ્યા એનું તો અકબંધ રાખીએ છીએ આપણે. તેથી દુઃખનું કારણ અકબંધ રાખીએ એટલે જગતને સત્ય માનીએ, ત્યાંથી મળતું સુખ દુઃખ સાચું છે માની લઈએ. પછી ગમે પેલું વેદાંત કર્યું પેલું તો રહી જાય ને, એ દુર્ગંધ જતી નથી. ભલે એને બધા નવા મોજા પહેર્યા, કપડા વડા બધા ઇસ્ત્રી વાળા અને બધા સ્ટાચ વાળા બધું છે, પણ તેવી રીતે આ બધું આ જે મિથ્યા છે એને સત્યતા આપવી, એને કારણે બધા આકર્ષણ હોવું કે મને તિરસ્કાર દ્વેષ હોવો. તો જેઓ સાચી છે એ તો રાગ દ્વેષ જન્માવવાની જ. જ્યાં સુધી માનવ ત્યાં સલામતી ત્યાં છે, સુખ ત્યાં છે વગેરે, ત્યાં સુધી એટલે એને નિશ્ચય માટે આ મિથ્યાત્વ એને સમજ માટે આ મિથ્યાત્વ નિશ્ચય બહુ મહત્વનો છે. અને આપણે સ્વપ્નાવસ્થા છે એમણે અત્યંત મદદરૂપ છે. હવે આવી સુષુપ્તિ અવસ્થા એની વાત કરે છે. અતઃ સુષુપ્તિ અવસ્થા કા, સ્વપ્નાવસ્થા આવી હોય, અમને એમ કે આપણે ઊંઘીએ છીએ પણ ઊંઘતા નથી, તો સુષુપ્ત અવસ્થા કઈ થાય? તો એનો ઉત્તર આપે છે. અહમ કિમપી ન જાનામી સુખેન મયા નિદ્રા અનુભૂયતે ઇતિ સુષુપ્ત્યવસ્થા કારણ શરીરાભિમાની આત્મા પ્રાજ્ઞઃ ઇત્યુચ્યતે. તો ભગવાન જાગ્રત અવસ્થા હું સમજી ગયો, સ્વપ્નાવસ્થા પણ હું સમજ્યો, તો હવે સુષુપ્ત અવસ્થા કોને કહેવાય? અહમ કયા અનુભવને સુષુપ્તિ કહેવાય? આ ગાઢ નિદ્રા અનુભવ કોને કહેવાય? તો જાગ્રત અનુભવ કોને કહેવાય? આ જ્ઞાનેન્દ્રિય દ્વારા સ્થૂળ જગતના વિષયોનો અનુભવ થાય એ અવસ્થાને જાગ્રત કહેવાય. સ્વપ્ન કોને કહેવાય? તો કે આપણે વાસનાથી કલ્પિત જગત જે છે એના અનુભવને સ્વપ્ન અવસ્થા કહેવાય. તો સુષુપ્તિ કોને કહેવાય? જે કશો અનુભવ ના હોય, અનુભવનો અભાવ હોય. અહમ કિમપી ન જાનામી, હું કંઈ પણ જાણતો નથી. સાથે સુખેન મયા નિદ્રા અનુભૂયતે, અને સુખથી મેં નિદ્રા આમ તો અનુભૂયતે કઈ પણ અનુભવે. આ માણસ નિદ્રામાં હું ના કહેવાય, ઊંઘો તો ત્યારે એમ કે મને કઈ ખબર નથી, અને હું આનંદથી નિદ્રા અનુભવતો બહુ મજા પડી જાય.
ધારો કે ઊંઘતો માણસ કે હું તો સુખેથી સૂતો છું, એટલે આનંદથી નિદ્રાનો અનુભવ લઈ રહ્યો છું, એવું જો ઊંઘતો માણસ કે તને જાગવાની જરૂર જ નથી. પરંતુ જાગ્યા પછી કે છે આમ કિમપી ન જાનામી, હું તો મેં કઈ જાણ્યું જ નહીં, મને ખબર જ ના પડી. પણ સાથે એ પણ ખબર છે સુખેન મયા નિદ્રા અનુભવતે સુખમહમ અસ્વાપ્સમ, હું તો આનંદથી સૂતો. એવું કેમ લાગતું હશે ખબર? જાગે ભાઈ લાગે ખરું કે આમ બહુ તાજગી લાગે આપણને. ખરેખર ઊંઘ આવી હોય તો બહુ ઓછા લોકોને આવતી હોય, પણ છતાં ખરેખર ગાઢ નિદ્રા આવી હોય અને એમાંથી આપણે તો આપણે આમ તાજા થઈને ઉઠીએ. મોટે ભાગે લોકો ઉઠો ત્યારે જ એકવાર માથું દુખતો હોય, ફલાણું દુખતો હોય, જ્યાં પગાર ઉઠ્યા પછી તો મોટો ત્રાસ થતો હોય. એમાંથી ઉઠવા માટે કેટલો સમય જતો હોય છે. પણ કેટલાક નસીબદાર લોકો બહુ સારી રીતે ઊંઘતા હોય છે. તો ત્યારે આપણે કહી શકીએ કે બહુ આનંદથી સૂતો, આરામથી સૂતો, કઈ ખબર જ ના પડી. એ જ એની ખરેખર આપણે બહુ ખબર પડતી ઊંઘીએ ત્યારે, મગજ ચાલ્યા જ કરતું હોય છે. કઈ ખબર ના પડે ત્યારે આપણને સુખનો અનુભવ થાય. સુખમહમ સ્વાપ્સમ અથવા સુખેન મયા નિદ્રા અનુભૂયતે. આ પ્રકારના અનુભવને કહે છે સુષુપ્ત અવસ્થા. તો જે માંડુક્ય ઉપનિષદમાં તો બધી લાંબી વ્યાખ્યા કરવામાં આવે. યત્ર સુપ્તો ને કંચન કામમ કામયતે ને કંચન સ્વપ્નમ પશ્યતિ તત્ સુષુપ્તમ. તેની વ્યાખ્યા કરવામાં આવી કે જ્યાં સૂતેલો માણસ, યત્ર સુપ્ત, જ્યાં સૂતેલો માણસ ન કંચન કામમ કામયતે. ચાલો એ કાલ સવારે આપણે એની વાત કરશું ટૂંકમાં. પણ જે ન કંચન કામમ કામયતે, જે કોઈ પ્રકારની કામના કરતો નથી, ન કંચન સ્વપ્નમ પશ્યતિ, કોઈ સ્વપ્ન જોતો નથી. કામના ક્યારે કરીએ? જાગ્રત અવસ્થામાં. સ્વપ્ન ક્યાં જોઈએ? સ્વપ્ન અવસ્થામાં. ટૂંકમાં જે અવસ્થામાં કોઈ કામના નથી, જે અવસ્થામાં સ્વપ્ન પણ નથી, એ અવસ્થાને સુષુપ્ત અવસ્થા કહેવામાં આવી, ગાઢ નિદ્રાની અવસ્થા કહેવામાં આવી. જ્યાં શું છે? અજ્ઞાનનું આવરણ છે. તો આપણે આગળ વાત કરીએ કે અજ્ઞાનના બે અંશ છે, આવરણ અને વિક્ષેપ. તો જાગ્રત અવસ્થામાં, સ્વપ્ન અવસ્થામાં આ બંને પ્રવર્તમાન હોય છે, આવરણ અને વિક્ષેપ. ટૂંકમાં પોતાના સ્વરૂપનું આવરણ, એટલે કે હું કોણ છું એ મારા સ્વરૂપનું વાસ્તવિક જ્ઞાન ન હોવું, અને સાથે સાથે હું જે નથી એ પ્રકારનો ખ્યાલ મારા વિશે હોવો. જેમ રજ્જુ સર્પના કિસ્સામાં આ રજ્જુ છે એ જ્ઞાન નથી, એ આવરણ, અને એને બદલે આ સર્પ છે એવું ભ્રમ છે, એનું નામ વિક્ષેપ. એ દ્રષ્ટાંત આપણે માટે છે. આત્મા વિશે આવું જ છે. હું બ્રહ્મ છું એ ન જાણવું નામ આવરણ, હું જીવ છું એવું જાણવું નામ વિક્ષેપ. હું પૂર્ણ છું એમ ન જાણવું આવરણ, હું અપૂર્ણ છું એમ જાણવું વિક્ષેપ. મેં કહ્યું નહીં તો વિક્ષેપ બધું દુઃખ આપનારો છે. એને કારણે આ શરીર, મન, બુદ્ધિ રૂપી ઉપાધિ જે વસ્તુ અનાત્મા છે એને આત્મા માની લેવામાં આવે છે. આ વિક્ષેપ અને અજ્ઞાનને કારણે વિક્ષેપમાં બે વસ્તુ થાય છે. એક તો એ કે જે અનાત્મા છે એને આત્મા માનવામાં આવે છે. આ શરીર, ઇન્દ્રિયો, મન, બુદ્ધિનો સંઘાત એ અનાત્મા છે, એને આત્મા માની લેવો, બસ આવી ટેવ, આવો સ્વભાવ થઈ ગયો છે. અને બીજું, આ જગત જે મિથ્યા છે એને સત્ય માનવું. આ બે પ્રકારના ભ્રમ આપણા જીવન પ્રવર્તમાન છે. એક તો અનાત્માને આત્મા માનવો, અને આ મિથ્યા જગતને સત્ય માનવું. બસ હવે તમે રવાડે ચડાવી દીધા, આટલું કરીને મોકલે આપણને. બસ તમે તો ઉકેલો. ક્યાંથી ઉકેલે? એ ચક્કર માર્યા જ કરે. એને ભૂલવાડી દઉં 10મો છું, બસ 10મો ખોવાઈ ગયો, મગજના વિચાર બસ એ છોડ્યા જ કરે. ત્યાં જન્મ જોઈએ તો અહીં જડવાનું નથી. એટલે વેદાંત શાસ્ત્ર કહે છે કે આ બે પ્રકારનો ભ્રમ પ્રવર્તમાન છે. જાગ્રત અવસ્થામાં બંને ભ્રમ હોય છે, એટલે બહુ ખત્તા ખાઈએ છીએ આપણે. એક તો દુનિયા જે મિથ્યા અને સાચી માનવાને કારણે બહુ નિરાશા મળે છે. કારણ કે આ દુનિયાના પદાર્થોમાંથી એમાં આ બધા ગમતા વિષયો પણ આવી જાય, એમાં ધન, સંપત્તિ, સત્તા, પ્રતિષ્ઠા, સ્વર્ગ બધું જ આવી જાય. આ બધા વિષયો સુખના સાધન છે, કારણ કે સત્ય માનું છું, અને માટે
જગતના પદાર્થોમાં સુખ છે એ પ્રકારનો ખ્યાલ જે મારામાં થયો છે એ મને કેટલી નિરાશા જન્માવે. કારણ કે કેટલી બધી મહેનત કરીને વસ્તુ મેળવવું અને પછી ખબર પડે કે આ તો બરોબર નથી. હનુમાનજી જેવી રીતે એમને સીતાજી આપ્યો ને સરસ મોતીની માળા આપી. હનુમાનજી તો વાણનાર ને બીજું શું એટલે તો મોતીની માળા લીધી હાથમાં, એક એક મોટી તોડે, પછી કઠે હાથમાં એને ખોલે અને જુએ, ફેંકી દે. બીજું મોતી લીધું, કચડ્યું, ખોલ્યું, જોયું, ફેંકી દીધું. આ કચડ કચડ અવાજ આવ્યો પાછળથી એટલે સીતાજીએ જોયું કે આ શું ચાલે છે. અરે આ વાનર શું કરે છે? આટલી મોંઘી મેં માળા આપી મોતી શું કરે છે? હનુમાન શું કરે તું? માતાજી આપે માળા આપી માટે હું જોઉં છું કે આ મોતીમાં શું છે. શું શોધે તું? હું તો રામજીને શોધું છું. આ એક મને દેખાતા નથી. ફેંકી દે. બિચારો માણસ પણ રામજીને શોધે છે. એક સિદ્ધિ કેવી છે? મોતી જેવી આવે આપણી પાસે, પછી તોડીને જોઈએ આ રામ છે, સુખ છે, આનંદ છે, પૂર્ણતા છે, મુક્તિ છે, નથી. ફેંક્યું. બીજી આ પ્રમાણે આપણે તો સિદ્ધિઓ પ્રાપ્ત કરતા જઈએ અને છોડતા જઈએ. પ્રાપ્ત કરતા ને અંત જ નથી આવતો. હિમાલયમાં જેવી રીતે આપણે યાત્રા કરતા હોઈએ અને આપણે જવું છે બદ્રીનાથ, અરે એ તો આ શિખર, આ બદ્રીનાથ, એ પોતા પછી બીજું દેખાય, ત્યાં પડ્યો ત્રીજું દેખાય, અંત જ નથી. એમ જીવનમાં એક પછી એક શિખર સર કરતા જઈએ. એ કર્યું ત્યાં સુધી આપણને ઊંચા ઊંચું આ જ શિખર છે, ત્યાં પહોંચ્યા એટલે આપણે ધ્યેયને પહોંચી ગયા. ત્યાં પહોંચ્યા ત્યારે ખબર કે નહીં ભાઈ એના કરતા પેલું ઊંચું છે, ત્યાં બધા પછી બીજું. એટલે આ દરેક શિખર બાકીના શિખરોને આપણી નજરથી ઢાંકી જ દેતું હોય. ત્યાં પહોંચ્યો એટલે પેલું દેખાય, એ બીજાને ઢાંકી દેતું હોય. આ રીતે જીવનમાં માણસ નિરાશા, જાગ્રત અવસ્થા એટલે નિરાશાની પરંપરા. બોલીએ નહીં, કહીએ નહીં, અંદર આપણે શું આપણે ટૂંકમાં સ્વીકારી લઈએ, સહન કરી લઈએ. અંદરથી તો જીવનમાં અપેક્ષાઓ 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 પૂરી થતી નથી. એને કારણે અનેક આ જાગ્રત અવસ્થા એટલે અપેક્ષાઓની અધૂરી અપેક્ષાઓ, મને જન્મેલી અનેક પ્રકારની નિરાશાઓ. મને એટલે થાકી જાય એટલે ઊંઘવાની જરૂર છે ને, સ્વપ્નમાં જાય સારું હું મારું પોતાનું રચું, એની એ જ માથા કરું. કારણ કે એ જ વાસનાઓમાંથી, આ જાગૃતની વાસનાઓમાં સ્વપ્ન રચવામાં આવે ને, બીજી કશી રચાય તો સારું થાય. અહીંના સંસ્કાર લઈએ ને, અહીંના દ્વૈતના સંસ્કાર ત્યાં લઈએ, અહીંયા અનાત્મા સંસ્કાર ત્યાં લઈએ, અહીંના જગતની સત્યતાના સંસ્કાર ત્યાં લઈએ. એટલે ત્યાં જે જગત દેખાય એ મિથ્યા છે, આટલા અક્કલ તું જો તારું, ત્યાં એને સત્ય માને છે. સત્ય જે આપણે અનુભવીએ સત્ય છે એવો સંસ્કાર લઈને જઈએ એટલે સ્વપ્નમાં પણ એ જ થાય. બાકી સ્વપ્નમાં તો આપણે ખબર હોત તો કેવી મજા પડે કે જો આ તો મેં રચેલું જગત છે, તો આ જુદી છે. પણ આ તો જગત મારાથી જુદું છે. કારણ કે જે જોઈએ આ પ્રકારના જુદું છે એ પ્રકારના સંસ્કાર લઈને ગયા છે એટલે સ્વપ્નમાં એ પ્રકારના જ નિર્ણયો થાય. એવું જ દુઃખ, એવી જ નિરાશા, એટલે થાક્યો પાછો. ક્યાં આવ્યું? સુષુપ્તિમાં. સુષુપ્ત મહાન નિરાંત છે. કારણ કે ત્યાં આગળ વિક્ષેપ નથી. આ વિક્ષેપ કરનારું પણ મન છે, એ જુગી ગયું. ચાલો, આ મન જ બધી તકલીફ કરનારું છે, બધી કલ્પના કરનારું પણ મન છે, નથી ઊભું કરનારું મન છે. અહંકાર ટૂંકમાં આ તાદાત્મ્ય કરનારું મન છે. આ દેહ બુદ્ધિ વગેરે આપણી ઉપાધિમાં જે તાદાત્મ્ય કરનાર કોણ છે? મન. એ જ ઊંઘી ગયું. એટલે હવે કોઈ વિક્ષેપ નથી, કલ્પના નથી, દ્વૈત નથી. એટલા માટે બધા પ્રકારની કોઈ અપેક્ષા નથી. અહંકાર ઊંઘી ગયો. આ બધું બિચારો, આ બધું બોજ વહન કરનાર અહંકાર છે એ પણ ઊંઘી ગયો. સુષુપ્તિમાં કેવું છે? નિરાંત છે. બધા દુઃખમાંથી નિરાંત. એટલે કહે છે સુખેન મયા નિદ્રા અનુભૂયતે. બસ આનંદથી નિદ્રાનો અનુભવ કરું છું. જોકે એમાં પેલા મીમાંસક લોકો અમુક માણસો એમ માને છે, વેદાંતિને એમ કહે છે કે નિદ્રામાં, ગાઢ નિદ્રામાં આનંદ છે. ઈશોસ્ય પરમ આનંદ, ઈશાસ્ય પરમા ગતિ. ઉપનિષદ કહે કે આ તો જીવાત્માનો પરમ આનંદ છે, એની પરમ ગતિ છે. તો બીજા લોકો, નૈયાયિક લોકો શું કહેવાય છે કે નહીં સુષુપ્ત આનંદ નથી, માત્ર દુઃખનો અભાવ છે. એવું કહે લોકો કે જો તમે માથા પર બોજ લઈને ટેકરી પર ચડતા હો, હાંફતા હો,
થાકી ગયા હો અને વળી કંઈક ત્યાં આગળ તમને કોઈ પથ્થર જેવું દેખાય, આ બોજ લઈને બાજુ મૂકો તમે તો ક્ષણમાં શું થાય? નિરાંતનો અનુભવ થાય. એ કેવી નિરાંત છે? બોજમાંથી મુક્ત થાય નિરાંત. તેવી રીતે આ જાગ્રત અને સ્વપ્નની અંદર જે બધો બોજ લઈને અહંકાર ફરે છે, અહમ અહમ, હું મારું, હું કરું એ જ જ્ઞાન, આ અભિમાન લઈને ફરે છે, એટલે બિચારો ખત્તા ખાયા જ કરે. પેલા વાનરને જેવી રીતે એની પીઠ પર પડ્યા કરે ને ગાય પછી, વાનરને પેલું જોયે છે મગફળી અને એટલે એક મોટી બરણી લઈ આવે, પેલો વાનર પેદો પડ્યો છે એને કાઢવો કેવી રીતે? આ બધા પેદા આપણે જાય જ નહીં, બધું પેદું પડ્યું હોય છે. ઘણી વાર પેલી ખિસકોલી પેદી પડે, બિલાડી પેદી પડે, કૂતરું તો અક્કલ વગરનું છે એટલે પેદું ના પડે. એ પણ એમને બિલાડી તો બિલાડીઓ અક્કલ વાળી છે, કૂતરું છે ને અક્કલ એટલે ખુલ્લું બાળું એટલે આવી જાય. કૂતરાને આમ સમજ ના પડે કે જવું ના જવું. બિલાડી તો બરોબર યોજના કરીને આવનારી છે, પેદી પડે ને પછી તો પે કરીને આવી જ જાય. તેવું વાંદરો પેદો પડી ગયો એટલે આ બિચારાને ખબર ના પડે, ભાઈને કહેવાય કરવું શું? આવીને ઝૂંટવી જાય, રોટલીનો આખો ઝૂડો લઈ જાય, આ લઈ જાય બધું, અને શું કરવું? નસીબ જોગે એનો ભાઈ એને મળવા આવેલો, ભાઈને વાત કરે, રહેવાનું તો એક બે દિવસ. બહેને બિચારી પોતાની તકલીફ થઈ કે આ વાંદરાને કાઢવો કેવી રીતે? ભાઈ કે ચિંતા ના કરીશ, આપણે ઉપાય કરીશું. એટલે ભાઈ બજારમાં ગયો, એક મોટી બરણી લઈ આવ્યો, મોટા પેટ વાળી પણ એકદમ સાંકડા મોં વાળી. એમાં ત્યારે બહુ ઊંડી બરણી હતી, એમાં નીચે એને બરોબર મગફળી ભરી મૂકી. વાંદરો આવે એટલે તરત એને મગફળીને શ્વાસ આવે, બીજું બધું છોડીને તરત ત્યાં જ ગયો અને હાથ નાખ્યો, એને મુઠ્ઠી ભરી. બિચારે તે પૂછતા ને પેલું પાછળ બાણે પાછળ જ છે દાખલે, એને એક વાંસા પર ફટકો માર્યો, બિચારો ખેંચી. પછી પેલી એને સમજ ના પડે મુઠ્ઠી છોડવી છે, એ પેલું છોડે નહીં, મગફળી ના છોડે એટલે પછી મુઠ્ઠી ના નીકળે, હાથ નીકળે, મુઠ્ઠી ના નીકળે. પછી બંગડીઓમાં થઈ જતો એવી રીતે બીજો ફટકો આવી રીતે પકડી રાખે ને. એટલે વાંદરાને એમ કે આ પાસામાં ફટકા પડે છે, પણ ફટકાનું કારણ ત્યાં છે, કારણ ક્યાં છે? મુઠ્ઠીમાં છે. એ અહીં બધું પંપાળવા જાય, એટલે આ છોડતો નથી. તે માણસ ખબર જ નથી, ફટકાવા પડ્યા જ કરે છે, મુઠ્ઠીઓ પકડી રાખ્યો છે. શું? પેલી મગફળી એટલે આવી આસક્તિ, રાગ દ્વેષ, બહુ ફટકા પડે છે. એને કારણે બધા થાકી જાય. એટલે કહે છે કે ભાઈ આ બોજ હળવો થાય છે, અહંકારનો, મમકારનો, રાગ દ્વેષ અભિનિવેશ આ બધું જે છે એનો મહાન બોજ લઈને અહંકાર ફર્યા જ કરતો હોય છે. કૂતરાની સરખા, કૂતરાની જરા બારણું ખુલ્લું જો પેસી જાય કૂતરું, અહંકાર જરાક તજ્જો પેસું જ છે, પછી પાછી લાકડી ખાય, પછી બહાર નીકળે, પછી ક્યાંક પેસે. આ બિચારા માણસનું જીવન. એટલે આ બધો બોજ સુષુપ્તિની અંદર હળવો થઈ જાય. એટલે કે સુખમ અહમસ્વાસુમ સુખેન મયા નિદ્રા અનુભૂયતે. હું તો સુખથી નિદ્રાનો અનુભવ કરી રહ્યો હતો. એટલે આ એક આમાં વિવાદ ચાલે છે કે સુષુપ્ત અવસ્થામાં દુઃખનો અભાવ છે કે સુખનો અનુભવ છે. પણ નૈયાયિક લોકો તો એમનો મોક્ષ કયો ખબર છે? દુઃખનો અભાવ. વેદાંત લોકો મોક્ષ કયો? તો કે નહીં, સુખની પ્રાપ્તિ. નિવૃત્તિ છે સુખ પ્રાપ્તિ. પણ પેલા લોકોનો આત્માનો ખ્યાલ જુદો છે ને આપણો આત્માનો ખ્યાલ જુદો છે. એટલા માટે વેદાંતિન શું કે આનંદ તો આત્માનું સ્વરૂપ છે. તો દુઃખ શું કરે છે? જો આનંદવાળું સ્વરૂપ હોય તો એનો અનુભવ કેમ થતો નથી? કારણ કે આ દુઃખનું વાદળ છે ને એ પેલા આનંદને ઢાંકી દેતું હોય છે, પણ અનુભવ નથી થતો. સુષુપ્તિમાં શું થાય? તો દુઃખનું વાળ હટી જાય એટલે આનંદ પ્રગટ થાય. એટલે નૈયાયિકોના સિદ્ધાંત પ્રમાણે આત્મા બિચારો સુખી દુઃખી છે, કરતા ભોગતા છે. એમનું સુખ ત્યાં સ્વર્ગમાં છે કે બીજે ક્યાંક છે. એટલા માટે એ લોકો માટે સુખ ક્યારે હોય ખબર છે? સુખના પદાર્થનો અનુભવ થતો ત્યારે સુખ. મીમાંસકો કહો કે પછી નૈયાયિક લોકો માટે કે વૈશેષિક લોકો માટે સુખનો અનુભવ ક્યારે થાય?
સુખના પદાર્થ અનુભવ થાય ત્યારે. કારણ કે એ લોકોની માન્યતા છે કે આત્મા દુઃખ તો આત્માનો સ્વભાવ છે. એના માટે સુખી થવું હોય તો સુખનો વિષય જોઈએ. એટલે સુષુપ્તિમાં એ સુખ તો વિષય તો હોતો નથી ને, એટલે સુખ થાય એવું તો કેમ સ્વીકારી શકે લોકો? વેદાંત તો કહે છે કે નહીં ભાઈ, આ દુઃખ એ આત્માનો સ્વભાવ નથી. દુઃખ ક્યારેય આત્માને સ્પર્શતું જ નથી. આ આનંદ આત્માનો સ્વભાવ છે. આ દુઃખનું વાદળ એ આનંદને ઢાંકી રહ્યું હતું. એ આ દુઃખ કેમ જન્મ્યું? અહંકાર મમકારમાંથી. એ કેમ જન્મ્યા? અનાત્મામાં આત્મબુદ્ધિને કારણે, વિક્ષેપને કારણે, આ અધ્યારોપને કારણે, અધ્યાસને કારણે. આ મનનો સ્વભાવ જ છે કે અધ્યારોપ કરવો. એવું અધ્યારોપ કરવાનો મન જ ઊંઘી ગયું. અંતેથી અધ્યાસ કે અધ્યારોપને કારણે જે બધો સંઘર્ષ જન્મતો હતો એ સંઘર્ષ રૂપી દુઃખનું વાદળ હટી ગયું. અંતેથી જે સુખ છે પ્રગટ થયું. એટલે વેદાંત શાસ્ત્ર શું કહે? એશોસ્ય પરમ આનંદ. આ સુષુપ્તિમાં જે છે એનો પરમ આનંદ છે. એટલે સુષુપ્તિમાં બહુ શીખવાનું છે. સુષુપ્તિ કયો બોધ લેવાનો ખબર છે? મોક્ષનું સ્વરૂપ કેવું છે એનો બોધ સુષુપ્તિમાંથી લેવાય. સુષુપ્તિમાં એ પણ આપણને બોધ મળે કે આનંદ એ આત્માનું સ્વરૂપ છે. જો સુષુપ્તિ અર્થાત ગાઢ નિદ્રામાં આપણને આનંદ અનુભવ થતો હોય તો આનંદ આવ્યો ક્યાં છે? ત્યાં તો કોઈ રસગુલ્લા છે નહીં, ત્યાં તો કોઈ ડીવીડી છે નહીં. ટૂંકમાં આનંદનું કોઈ સાધન તો છે નહીં સુષુપ્તિમાં. હું એકલો જ છું, ત્યારે બીજું કોઈ છે નહીં. અને છતાં પણ સુષુપ્તિમાં આનંદ આવતો જ હશે. ખરેખર સુષુપ્તિમાં સુખ મળતું જ હોવું જોઈએ. કારણ કે બધાને કોઈ અપવાદ વગર બધાને આ ગાઢ નિદ્રા મળે પ્રેમ હોય જ છે. હજી સુધી કોઈને નિદ્રા ન જોઈતું હોય એ એટલા માટે ન જોઈતું કે ઘણા લોકોને જરા થોડું અનુકૂળ નથી, સમય નથી આવતો ઊંઘવાનો. એટલું બધું કામ હોય છે ને એટલા માટે એ લોકોને ઊંઘવાનો સમય નથી. માટે બાકી એને સમય તો ઊંઘવાનો બધા પસંદ કરે છે. કોઈ એવું નથી જેને નિદ્રા માટે પ્રેમ ના હોય. જરાક તક પણ એને જોગું ખાઈ તો લઈએ છીએ આપણે. કારણ કે એમાં જે નિરાશ ન આનંદ, કારણ કે એટલા માટે પંચદશીમાં વર્ણન કરે છે કે કેવી રીતે માણસ સુવાની કેવી હોંશે હોંશે તૈયારી કરતો હોય છે. હવે પથારીની બધી પથારી બરોબર હોય, સ્વામી બી આ મને ફાવતું નથી, ગાદલું બદલાવ, નવું ગાદલું મંગાવ્યું, આને બી ફાવતું, ચાલો ભાઈ ગાદલું બદલો, એનું ખોળ બરોબર હોવી જોઈએ, ચાદર બરોબર છે કે નહીં, પેલું ઉછાળ તો ના ચાલે, બધું ભરતકામ છે, એ તો જરાક થોડું ખરબચડું છે નહીં, આ જરા બરાબર એકદમ લીસી સરસ ચાદર હોવી જોઈએ, ઓઢવા માટે સારું હોવું જોઈએ, તકિયા તો મને તો બે જોઈએ, મને એક ના ચાલે, વગેરે વગેરે જે જોઈતું હોય તે. આ બધી તૈયારી બરોબર થાય. પંખાની સ્પીડ કેટલી હોય પણ નક્કી થાય. કોઈને એકદમ ફાસ્ટ જોઈતું હોય, કોઈને એક જોઈતી હોય, કોઈને 3 જોઈતું હોય, આ બધું ગોઠવે. સ્વીચ બાજુમાં રાખી હોય એટલે તરત ઠંડી લાગે બંધ કરી દઈએ. હજી અહીંયા હિન્દુસ્તાનમાં, અમેરિકામાં તો રિમોટ કંટ્રોલથી પંખો નક્કી થાય. એટલે સુતા સુતા પછી એમ નક્કી કરે ચાલુ બંધ થાય, એની સ્પીડ બધું બદલાય. આ તો ઉઠીને પાછું કામ કરવું પણ અંતામ કરે એટલે ઊંઘ જતી રહે આપણે. એટલે રિમોટ હોય એવું ના થાય. આ બધી વ્યવસ્થા કરીને આપણે સુઈએ. એ શું બતાવે છે કે કોઈક સુખના અનુભવોની આપણે અપેક્ષા રાખી રહ્યા છીએ. તો જેવી રીતે ઊંઘવા માટે આપણે કોઈક ઘણી જગ્યાએ આપણે જવા ઈચ્છતા નથી હોતા. ત્યાં દુઃખ થતું હોય ને ત્યાં આપણે જવાના જ છે. બોલાવે તો ના જઈએ, નિમંત્રણ આપે તો પણ ના જઈએ કે નહીં ભાઈ ત્યાં વાત નથી. મને ખબર છે કે કેવી રીતે વર્તવાના છે લોકો. મને ખબર સ્વામી બોલાવે છે ખરા, પણ ગયા પછી કોઈ ભાવનું જોતું નથી, આમ નથી કરતું. હવે એવી જગ્યાએ જવાના જ છે દુઃખ થતું હોય. પણ આપણે પોતાની હોસ્ટી ક્યાં જવાય છે સુખ મળતું હોય. તો મેં કહ્યું ને આ બધા નાના છોકરાઓને આજે સ્કૂલમાં જવાનું, ફરી પાછી ખીચડી, ફરી પાછું આ ભગવાન શકે. આવી બધી ફરિયાદો કરનાર પણ કોઈ એમને રોજ સુવાનું, પાછું સુઈ જવાનું, કોઈ દાડો ના, પાછું ઉઠવાનું એમ કે, પછી સ્કૂલે એમ કે, કોઈ સુવામાં ફરિયાદ નથી કરતું. અને સુતા પછી ઉઠવા મળે બધા લોકો કોઈ પણ એવું રાજી ખુશી નથી હોતી. ઉઠવાની નારાજગી જ હોય છે. આ એલાર્મ ક્યાં પાછું મારું દુશ્મન ક્યાં વાગી ગયું,
ક્યાં આખી રાત પછી ખબર જ ના પડી કે ક્યારે 5 વાગી ગયા, ફટ બંધાવે ત્યારે ઉઠું છે, હમણાં 6 વાગી જાય પછી. એટલે એમાં જવા માટે કેટલો ઉત્સાહ અને એમાંથી નીકળવા માટે કેટલી આપણી નાપસંદગી, એ જ બતાવે છે કે એ સુખનો અનુભવ હોવો જોઈએ, કારણ કે એને છોડવાની ઈચ્છા નથી. આ પરથી પંચદશીકાર બતાવે છે. એટલે આ કેવું કહેવાય? અનુકૂળ ચિંતન. આમ તો સુષુપ્તિ અવસ્થામાં આનંદ અનુભવ છે એનું પ્રમાણ તો ઉપનિષદ જ છે, બીજું કોઈ કહી જ ના છે કે એ અનુભવ માટે કોઈ હાજર જ છે નહીં. એટલે જાત જાતના લોકો તર્ક વિતર્ક કરે. એટલે બૌદ્ધ કહે કે અહીંયા તો શૂન્ય છે ને પેલો કોઈ આમાં છે ને, પેલો મીમાંસક કહે કે પછી ભાટ ટાઈમ કહે કે ત્યાં તો ચેતન અચેતન બંને છે ને ફલાણું છે. એ બધું જાત જાતની છે, કારણ કે એ તો કલ્પના અનુમાનનો વિષય છે. ટૂંકમાં બધા લોકો અનુમાનની જાત જાતના નિર્ણયો સુષુપ્તિ વિશે કરતા હોય, પરંતુ વેદાંતિન માટે તો ઉપનિષદ પ્રમાણ છે. ઉપનિષદ કહ્યું કે આ તો આનંદ છે. અંતેથી એની માટે અનુકૂળ ચિંતન કરાય કે જો કેવો આપણને ઉત્સાહ છે. અંતેથી સુષુપ્તિમાં આનંદનો અનુભવ છે, મુક્તિનો અનુભવ છે. એટલે જ આપણે સ્વામીજી કેમ યુ આર ધ પ્રોબ્લેમ, યુ આર ધ સોલ્યુશન. તું પ્રોબ્લેમ કેમ છે? અહંકાર મમકાર ધરાવનારો તું તારે માટે જ પ્રોબ્લેમ ઉભો કરે છે. ટૂંકમાં અહંકાર મમકારના બોજને કારણે તું તારી જાત માટે દુઃખ ઉત્પન્ન કરે છે. અને સુષુપ્તિમાં અહંકાર મમકારનો બોજ જતો રહ્યો, અંતેથી ઉકેલ મળી ગયો. શીખવા માંગતા હોય તો ને પેલા કે અનુભવથી કોઈ અનુભવ શીખતું જ નથી, રોજ રોજ અનુભવ થાય તો શીખતા જ નથી આપણે. કે સુષુપ્તિમાં એવું થાય છે, એનું કારણ શું? એટલે વેદાંત શાસ્ત્ર સુષુપ્તિના અનુભવનું વિશ્લેષણ કરે છે. એ પછી કહે છે કે આત્મા આનંદ સ્વરૂપ છે, કારણ કે સુષુપ્તિમાં આનંદનો કોઈ વિષય ન હોવા છતાં પણ તે આનંદ અનુભવ છે. બતાવે છે કે આનંદ એ આત્માનું સ્વરૂપ છે. આ તો સુષુપ્તિ આત્મા આનંદ સ્વરૂપ છે એના નિર્ણય માટેનો બહુ જ ઉત્તમ અનુભવ છે. તો ઉપરાંત મોક્ષ કોને કહેવાય? સુષુપ્તિ પણ મોક્ષની ઘણી નજીક આવે. મોક્ષ નથી પણ ઘણી નજીક. મોક્ષ મુક્તિ, સુષુપ્તિમાં મુક્તિનો અનુભવ છે. શેમાની મુક્તિ? અહંકાર મમકાર કર્તૃત્વ ભોક્તૃત્વ. તત્ર પિતા અપિતા ભવતી માતા અમાતા. આ પિતા એટલે દુઃખ, માતા એટલે દુઃખ, કર્તા એટલે દુઃખ, ભોગતા વક્તા શ્રોતા આ દુઃખ. કારણ કે ત્યાં વેશને અહમ માયા, વેશને વેશ તરીકે નહીં, વેશમાં તાદાત્મ્ય કરવામાં આવે છે. ભગવાનની દયાથી એ તાદાત્મ્ય છૂટી જાય છે. અંતેથી ત્યાં પિતા પિતા રહેતો નથી, માતા માતા રહેતી નથી. બિચારી માતા દુઃખ ચિંતા કર્યા જ કરે, પેલો ક્યાં ગયો ને ક્યારે આવશે ને શું કરશે ને શું નહીં, પિતા ચિંતા કર્યા કરે. એટલે જતો નથી સ્કૂલની અંદર, ભણતો નથી, શું થઈને મોટો થઈ શું કરશે ને શું નહીં કરે વગેરે વગેરે. બસ ચિંતા જ કરાવે. છોકરો ભણતો હોય તોય ચિંતા, ના ભણતો તોય ચિંતા. ચિંતા કરવા માટે શું જોઈએ આપણને? એ પહેલો નંબર લાવતો હોય તોય ચિંતા કે ફરી વાર લાવશે કે નહીં લાવે, આ 10મા તો લાવે, 12માં લાવશે કે નહીં લાવે. ચિંતા કરવી હતો. અને માને ચિંતા ખાધું કે ના ખાધું, જો મારો દીકરો ખાતો નથી. આ પરીક્ષાનું કેવી બધા લોકોએ પરીક્ષાઓ કેટલી બધી જયારે જોતા પરીક્ષા પરીક્ષા. સ્વામી મારા ઘરમાં બીજું કોઈ ચર્ચા જ ચાલતી નથી. આ ટેસ્ટ એક જણ કે મીટિંગ અને બીજો કે ટેસ્ટ બાઈક છે, અને બાપ એની મીટિંગો ચાલ્યા કરતી હોય અને દીકરા પરીક્ષાઓ ચાલ્યા કરતી હોય. આ માં બિચારી તો જયારે બધા લોકો ટેન્શનમાં જ હોય, એટલે પછી આને કેમ સીધો એને બિચારાને કેમ નિરાતો એમાં એને ટેન્શન રહ્યા છે. એટલે માને ટેન્શન, બાપને ટેન્શન, દીકરાને ટેન્શન, દીકરીને ટેન્શન. દીકરી પણ ગયો, દીકરા પણ ગયો, મા પણ ગયો, બાપ પણ ગયો. ક્યાં? સુષુપ્તિમાં. ઉપનિષદ કે તત્ર પિતા અપિતા ભવતી માતા અમાતા. તે ચંડા ચંડા રહેતો નથી, ભ્રૂણ હત્યારો રહેતો નથી, ત્યાં ચોર રહેતો નથી, કોઈ રહેતો નથી. એટલે ટૂંકમાં પિતા માતા ચોર સાહુકાર આ બધા દુઃખના કારણો હતા, બધા બોજ હતા. સુષુપ્તિમાં મુક્તિ, બધા બોજમાંથી મુક્તિ ના મોક્ષ. એટલે સુષુપ્તનો અનુભવ આપણને મોક્ષના સ્વરૂપનો પણ ખ્યાલ આપે છે કે આત્મા આનંદ સ્વરૂપ છે એનો ખ્યાલ આપે છે. અને જો એટલે મોક્ષ કોને કહેવાય, મુક્તિ કોને કહેવાય એનો પણ ખ્યાલ આપે છે.
આ માટે વેદાંત શાસ્ત્ર સુષુપ્તિના અનુભવનું પણ વિશ્લેષણ કરતું હોય છે. બધા કોઈ કશન જોવાના, દરેક શીખવાનું છે. સ્વપ્નોથી શીખવાનું છે મિથ્યા કોને કહેવાય, સુષુપ્ત શીખવાનું છે મુક્તિ કોને કહેવાય. એટલે પછી આપણે શું કહીશું, ભાઈ સુષુપ્તિમાં મુક્તિનો અનુભવ છે પણ મુક્તિનું જ્ઞાન નથી, આટલું જ છે. કેમ નહીં? કારણ કે ત્યાં આગળ અજ્ઞાનનું આવરણ છે. ન કિંચિત અવૈરિશમ એટલે કહ્યું, એટલે કહેવાનું ન કિંચિત કિમપી ન જાનામી, અહમ કિમપી ન જાનામી, હું કઈ જાણતો નથી. અજ્ઞાનનું આવરણ છે, તો વિક્ષેપ નથી. આવરણ છે દૂર થાય, જ્ઞાનથી દૂર થાય. અને માટે સુષુપ્તિમાં ઈશ્વરની ઈચ્છાથી થાય છે એ આપણે પ્રયત્નપૂર્વક કરવાનું. સુષુપ્ત શું થાય છે? આ સ્થૂળ શરીર, સૂક્ષ્મ શરીર, આ બંનેમાંથી અહમ ભાવ આપોઆપ જ જતો રહે છે. ત્યાં આ કર્તૃત્વ, ભોક્તૃત્વ, આ બધા પ્રકારના આ ભ્રમ છે એ બધું દૂર થઈ જાય છે. બસ આટલું કરો, માત્ર સભાનતાથી કરો. હવે જો આ સ્થૂળ શરીર હું હોત તો સુષુપ્તિમાં એનો અનુભવ થતો હોત. આત્મા કોને કહેવાય? જેનો અનુભવ હંમેશા થતો હોય. આત્મા એટલે કે છે પુરત્રે ક્રિયતિ યસ્ય જીવ તતઃ સુજાતમ સકલમ વિચિત્રમ. કહ્યું પરિષદ કે પુનશ્ચ કર્માંતર જન્મયોગાત પુનશ્ચ જન્માંતર કર્મયોગાત સૈવ જીવ સ્વપિતિ પ્રબુદ્ધ. આ વિચારો પૂર્વજન્મના અને પૂર્વ કર્મને કારણે ઉઠવું નહીં તો એને ઉઠવું પડે છે. ના તો મને એલાર્મ ઉઠાડે છે, એલાર્મ ના તો ઉઠવાનું જ છે. કોણ ઉઠાડે છે? આપણો કર્મ ઉઠાડે, ઈચ્છા ઉઠાડે, વાસણા ઉઠાડી જ મૂકે. એ વાસણા એલાર્મ મૂકવા મળે પ્રેરે છે ને. 5 એલાર્મ મુકાવ્યું કોણે? વાસણા મુકાવે ને. એટલે પેલી ખબર છે હનુમાનજીને શનિની કથા ખબર છે ને? હનુમાનજીને શનિની પનોતી હતી 12 વર્ષની. તો હનુમાનજી શનિ એની પાસે ફરકે નહીં. હનુમાનજી કે જો તો કરો, મોટો મોટો ખડક લઈને તૈયાર રહી ગયા કે જો તો કોઈ આવવા તો દો એને. પેલો આવે જ નહીં ને. 12 વર્ષ સુધી ના આવ્યો ને, 7.5 વર્ષ ના આવ્યો. 7 વર્ષ આવીને પછી આમ કરીને ગયો. કેમ કે ઉસકા પથ્થર 7.5 વર્ષ સુધી એવું આવી રીતે આમ વિચાર કર્મ. જેવી રીતે મને કોણ ઉઠાડે છે ખબર છે? કર્મ જ ઉઠાડે છે. જેમ એમની પનોતી એમ તો ઉચકાવડાવે ને પેલું, તેવી રીતે આપણે પનોતી ઉઠાડે છે. પુનશ્ચ જન્માંતર કર્મયોગાત સૈવ જીવ સ્વવિધિ પ્રબુદ્ધ. સુષુપ્ત ઉઠાડનાર કોણ છે? મારું કર્મ. એ જ મારી પાસે એલાર્મ મુકાવડાવે. ખોટું ખાલી ખોટું મુકાવડાવે. એટલે પાછું જરૂર શું છે? પાછું ઉઠવું પડે ભાઈ, અને આટલું કરવાનું પેલું કર, બસ પતી ગયું. કર્મ જ કર. એલાર્મ મુકાવનારો જ કર્મ જ છે. આ રીતે જન્માંતર કર્મયોગા સૈવ જીવ સ્વપીતિ પ્રબુદ્ધ. આ કર્મ જેની પાસે સ્વપ્ન દેખાડાવે, જગાડે, આ પ્રકારે પુનશ્ચ વળી પાછું જાગ્યો, પછી સ્વપ્ન, પછી સુષુપ્તિ, પછી જાગ્યો, સ્વપ્ન, સુષુપ્તિ ચાલ્યા જ કરે. આમાંથી શીખવાનું શું? વરત્રે ક્રીડત્યસ્ય જીવ તતઃ સુજાતમ સકલમ વિચિત્રમ. આ જો આ જીવ છે ને, આ 3 પુરીમાં ક્રીડા કરી રહ્યો છે. અવસ્થાત્રય સાક્ષી કહ્યું ને આપણને, અવસ્થાત્રય સાક્ષી. જાગ્રત, સ્વપ્ન, સુષુપ્તિ આ 3 અવસ્થામાં સાક્ષી છું. હું તો એમાં હું મારા ટૂંકમાં સ્વેચ્છાએ ક્રીડા કરનાર છું. ઉપનિષદ કહે છે કે આત્મા સ્વેચ્છાએ જતો હોય છે. જેવી રીતે એક મહામત્સ્ય હોય, એક નદી હોય એનો પ્રવાહ ભલે ગમે તેટલો હોય, પણ બહુ એક મોટી મોટી માછલી કે મગરમચ્છ હોય, એ કેવી રીતે એને આ કિનારે જવો કે પેલા કિનારે જવો આમ સ્વતંત્ર થઈ જાય, પેલા પ્રવાહની ગણના કર્યા વગર. તેવી રીતે આપણે પણ સ્વતંત્રતાથી હમણાં જાગ્રતના કિનારામાં, ઊંઘના કિનારામાં સ્વતંત્ર જઈએ છીએ. એટલે શું બતાવે છે? એ બતાવે છે વાસ્તવમાં કે હું સ્વતંત્ર છું. પુરત્રે ક્રીડત્યસ્ય જીવ. મારી ઈચ્છાને હું જોઉં છું સ્વપ્નમાં. ટૂંકમાં આ વિશ્વ તૈજસ, અને એ પણ કહેવામાં આવ્યું કારણ શરીરાભિમાની આત્મા પ્રાજ્ઞેતિ ઉચ્ચતે. આ કારણ શરીરમાં અભિમાન કરનાર સુષુપ્ત અવસ્થાના આત્માને પ્રાજ્ઞ કહેવામાં આવ્યું. તો 3 થયા. આત્માના 3 નામ થયા: વિશ્વ, તૈજસ, પ્રાજ્ઞ.
જેવી રીતે પેલા અભિનેતાના 3 નામ થયા. કયા 3 નામ છે? રાજા, ભિખારી, પ્રધાન, ભિખારી. તો જે અભિનેતા 3 પુરીમાં ક્રીડા કરે, સ્વેચ્છાએ ક્રીડા કરે છે, તેને સ્વેચ્છાએ રાજાનો વેશ લે, સ્વેચ્છાએ પ્રધાનનો વેશ લે, સ્વેચ્છાએ ભિખારનો વેશ લે, કાઢી નાખે. તેવી રીતે આપણે પણ સ્વેચ્છાએ આ 3 અવસ્થામાં ક્રીડા કરતા હોઈએ છીએ. તો જે એક પછી એક વેશ બદલતો હોય એ અભિનેતા વેશ કરતા સ્વતંત્ર હોવો જ જોઈએ ને. એ રાજા તો ભિખારી કેમ બની શકે? ન બની શકે. જેમ કે આ સ્ફટિક જાત જાતના રંગ ધારણ કરતું હોય, એટલે હમણાં આ તો રાણી આ કયો રંગ છે? અને શું કહું? ચાલો મરૂન, મરૂન. દરેક તો જુદું નામ આપે છે આ લોકો. એક દડો અને રાણી ગલોમાં તો હવે મરૂન કહે છે. આ સ્ફટિક હમણાં મરૂન લાગે છે. મરૂન અંગ્રેજી શબ્દ છે, પણ ગુજરાતી શું? રાણી એનું ગુજરાતી, પેલો ગુજરાતી શબ્દ છે. આ મરૂન કયો છે? અંગ્રેજી શબ્દ છે. કથ્થઈ, ચાલો કથ્થઈ, ભલે ભલે ચાલો કથ્થઈ તો કથ્થઈ, કઈ વાંધો નહીં. પછી આની ચર્ચામાં પડી જઈએ આપણે તો જરા પછી ફંટાઈ જાય આખી વસ્તુ. એટલે પછી હવે કાળો દેખાય છે. ટૂંકમાં આમાં કોઈ વિવાદ નથી, એટલું સારું છે. એટલે એવો જ મેં રંગ પસંદ કર્યો. આ કેવા આ પાછો આ કયો કહેવાય તકલીફ હોય, આ ત્રીજો છે. આમાં કોઈ વિવાદ નથી. આ લીલો છે ને, આ લીલો કે ઘણો લીલો નો ભૂરો કયો ખબર નથી પડતી આપણને. કોઈ ભૂરાનો લીલો દેખાય, લીલાનો ભૂરો દેખાય, એવું પણ થાય. આ સ્ફટિકમાં લીલો દેખાય, ક્યારેક ભૂરો દેખાય, લાલ દેખાય, મરૂન દેખાય, કથ્થઈ દેખાય, કાળો દેખાય, સફેદ દેખાય. એ શું બતાવે છે? એમને એકે ન હોવો જોઈએ. કારણ કે સફેદો તો લાલ ન દેખાય. તો અભિનેતા ભિખારીઓ તો રાજા ન હતા. હમણાં ભિખારી છે, પછી રાજા છે, પછી પ્રધાન છે, પછી નેતા, પછી શું નેતા બન્યો, પછી ખલનાયક બન્યો, પછી નાયક બન્યો. એ શું બતાવે છે? આ બધા કરતા સ્વતંત્ર છે, બધામાં વ્યાપ્ત છે, બધાથી અતીત છે. તેમાં આત્મા પણ હમણાં વિશ્વ, પછી તેજસ, પછી પ્રાજ્ઞ. આમ સ્વેચ્છાએ વેશ ધારણ કરે છે. સૂક્ષ્મ શરીરનો વેશ લે વિશ્વ. કયો? સૂક્ષ્મ વેશમાં શું કહેવાય? તેજસ. સ્થૂળ શરીરના વેશમાં વિશ્વ. કારણ શરીરના વેશમાં બસ એને ફાવે વેશ પહેરે છે. ફાવે કે ના ફાવતું હોય, એને પહેરાવડાવવામાં આવતો ગમે તે હોય, પરંતુ ટૂંકમાં વેશ જ છે. સ્થૂળ શરીર પણ જાગ્રત અવસ્થા એ પણ વેશ. સ્થૂળ શરીરમાં વેશ, સૂક્ષ્મ શરીરમાં વેશ, રૂપમાં વેશ. એ 3 અવસ્થામાં 3 પુરીમાં ક્રીડા કરનાર આત્મા 3થી સ્વતંત્ર છે. શાંતમ શું અદ્વૈતમ ચતુર્થમ મન્યંતે સા આત્મા સવિજ્ઞેય. આ શાંત શિવ અદ્વૈત એને ચતુર્થ કહ્યો, તુરીય કહ્યો, વાસ્તવમાં એક જ છે, અદ્વિતીય છે. એ આત્મા છે. એ પ્રકારે જાણવા જોઈએ. આ પ્રકારે અવસ્થાત્રય સાક્ષી આત્મા ચૈતન્ય આ 3 અવસ્થાનો સાક્ષી છે. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં સૂત્રભાષ્યકૃતૌ વંદે ભગવन्तौ પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદવિભાગિને વ્યોમવદ્વ્યાપ્તદેહાય દક્ષિણામૂર્તયે નમઃ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.
शङ्कर गुरो शङ्कर गुरो जय शङ्कर गुरो शङ्कर भगवत्पाद शङ्कर गुरो शङ्कर गुरो जय शङ्कर गुरो शङ्कर भगवत्पाद शङ्कर गुरो अपार महिमा गुरुनाथा अपार महिमा गुरुनाथा अपार महिमा गुरुनाथा अपार महिमा गुरुनाथा कृपा सागरा गुरुनाथा कृपा सागरा गुरुनाथा कृपा सागरा गुरुनाथा कृपा सागरा गुरुनाथा 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 सद्गुरुनाथा गुरुनाथा सद्गुरुनाथा गुरुनाथा सद्गुरुनाथा गुरुनाथा सद्गुरुनाथा गुरुनाथा शङ्कर गुरो जय शङ्कर गुरो शङ्कर भगवत्पाद शङ्कर गुरो शङ्कर गुरो जय शङ्कर गुरो शङ्कर भगवत्पाद शङ्कर गुरो दीन दयाळु गुरुनाथा दीन दयाळु गुरुनाथा दीन दयाळु गुरुनाथा दीन दयाळु गुरुनाथा पूर्ण कृपाळु गुरुनाथा पूर्ण कृपाळु गुरुनाथा परिपूर्ण कृपाळु गुरुनाथा परिपूर्ण कृपाळु गुरुनाथा 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 सद्गुरुनाथा गुरुनाथा सद्गुरुनाथा गुरुनाथा सद्गुरुनाथा गुरुनाथा सद्गुरुनाथा गुरुनाथा शङ्कर गुरो जय शङ्कर गुरो शङ्कर भगवत्पाद शङ्कर गुरो शङ्कर गुरो जय शङ्कर गुरो शङ्कर भगवत्पाद शङ्कर गुरो शङ्कर गुरो जय शङ्कर गुरो शङ्कर भगवत्पाद शङ्कर गुरो शङ्कर गुरो जय शङ्कर गुरो शङ्कर भगवत्पाद शङ्कर गुरो शङ्कर गुरो जय शङ्कर गुरो शङ्कर भगवत्पाद शङ्कर गुरो शङ्कर गुरो जय शङ्कर गुरो शङ्कर भगवत्पाद शङ्कर गुरो शङ्कर गुरो जय शङ्कर गुरो शङ्कर भगवत्पाद शङ्कर गुरो शङ्कर गुरो जय शङ्कर गुरो शङ्कर भगवत्पाद शङ्कर गुरो